શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસનો કથા અધ્યાય 15મો. સુદેવને વરદાન કથા. ભગવાન શ્રી નારાયણે કહ્યું, હે મહર્ષિ નારદ. તે પછી સુદેવ બે હાથ જોડી ગળગળા અવાજે ભક્ત વત્સલ શ્રી વિષ્ણુ ભગવાનની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. હે દેવ, હે દેવોના ઈશ્વર, આપને નમસ્કાર હો. હું આપના શરણે આવ્યો છું. આપ મારું રક્ષણ કરો. આપ સર્વ કર્મ ફળના બીજ રૂપ, તેજ સ્વરૂપ, તેજ આપનાર અને સર્વ તેજસ્વીઓમાં શ્રેષ્ઠ છો. હે પ્રભુ, હું અત્યંત દુઃખી છું, આપનો ભક્ત છું, છતાં આપ મારા દુઃખને દૂર કરવા કશું કરતા કેમ નથી? તો લોકમાં આપને લોકબંધુ કહે છે તે એળે જશે. તે સાંભળીને શ્રી હરિ મેઘ જેવા ગંભીર અવાજે બોલ્યા, હે પુત્ર, તે ઘોર તપ કર્યું છે. તું શું ઈચ્છે છે? તારા તપથી હું સંતુષ્ટ થયો છું. આવું મહાન કર્મ પહેલા કોઈએ પણ કર્યું નથી. સુદેવ બોલ્યો, હે વિષ્ણુ, આપ પ્રસન્ન થયા હો તો મને શ્રેષ્ઠ પુત્ર આપો. પુત્ર વગરનું મારું જીવન નીરસ થઈ ગયું છે. મને જીવવાનો આધાર આપો. બ્રાહ્મણનું આ વચન સાંભળી ઈશ્વર શ્રી હરિ બોલ્યા, હે બ્રાહ્મણ, પુત્ર વિના બાકી બધું જે ન આપવા જેવું છે તે પણ હું તને આપીશ. તારા લલાટમાં જે અક્ષરો છે તે બધા મેં જોઈ લીધા છે. તેમાં 7 જન્મના તને પુત્ર સુખ નથી. શ્રી હરિનું વ્રજના કડાકા જેવું કઠોર વાક્ય સાંભળી બ્રાહ્મણ સુદેવ કપાયેલા મુખવાળા વૃક્ષની પેઠે પૃથ્વી પર પછડાઈ પધ્યો. પોતાના સ્વામીને પુત્રની ઈચ્છાથી બેભાન પડેલો જોઈ પત્ની દુઃખી થઈ રડવા લાગી. પછી ધૈર્ય ધરી તે સ્ત્રી પોતાના પતિને કહેવા લાગી. ગૌતમી બોલી, હે નાથ, ઉઠો. મારું વચન તમે કેમ યાદ કરતા નથી? વિધિના લેખ ટાળી શકાતા નથી. ભાગ્ય આગળ કોઈનું ચાલતું નથી. જેને દેવ અનુકૂળ હોતું નથી જેને દેવ અનુકૂળ હોતું નથી તેનું બધું વ્યર્થ થાય છે. તો હે બ્રાહ્મણ, બધા પર વિશ્વાસ છોડી કેવળ પ્રભુની ભક્તિ જ કરો. સર્વ પ્રકારના શોકને છોડી માત્ર શ્રી હરિની સેવા કરો. તીવ્ર શોકવાળા ગૌતમીના એ વચન સાંભળી ગરુડજીએ ઘણું દુઃખ થયું ને તે ક્રોધથી કાંપવા લાગ્યા. તેમને વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરતા કહ્યું. ગરુડજી બોલ્યા, હે શ્રી હરિ, આ બ્રાહ્મણી શોકસાગરમાં ડૂબી રહી છે અને આ બ્રાહ્મણ પણ આંખમાંથી આંસુ સારતા બેભાન થઈ પડ્યો છે. લોકો આપને દયાના સાગર, દુઃખીઓના દીનબંધુ કહે છે, કારણ કે તમે ભક્તોના દુઃખ સહન કરી શકતા નથી. તો આપની દયા આજે કયા ગઈ છે? આને જો પુત્ર નહીં આપો તો હવે પછી આપના ચરણ કમળને કોઈ સેવશે નહીં. આ બંને સ્ત્રી પુરુષ પત્ની ઈચ્છાથી આપણે શરણે આવ્યા છે. ગરુડજીના આવા વચનો સાંભળી શ્રી હરિ વિષ્ણુ ભગવાન ના ચહેરા ઉપર મંદ મંદ હાસ્ય પથરાઈ ગયું. તેમને ગરુડજીને અમૃત જેવી વાણીમાં કહ્યું, હે ગરુડજી, તમને આ બ્રાહ્મણ દંપતિ પ્રત્યે એટલો સ્નેહ હોય તો ભલે આ બ્રાહ્મણને તમે જ એક મનગમતો શ્રેષ્ઠ પુત્ર આપો અને તેની ઈચ્છા પૂર્ણ કરો. તમને મારા આશીર્વાદ છે. શ્રી હરિનું પોતાને અનુકૂળ આવું વચન સાંભળી ગરુડજી મનમાં અતિ પ્રસન્નતા પામ્યા અને ગરુડજીએ શ્રી કેશવ ભગવાનના આદેશથી મનમાં અતિશય ખેદ પામેલા બ્રાહ્મણને શ્રેષ્ઠ સુદેવને આ પ્રમાણે કહ્યું, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, 7 જન્મોમાં પણ તારે પુત્ર સુખ નથી, પરંતુ મારા સ્વામીની આજ્ઞાથી અને તેમના આશીર્વાદથી હું તને એક સુંદર અને સુયોગ્ય પુત્ર થાય તેવું વરદાન આપું છું. હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, તું ધન્યવાદને પાત્ર છે. શ્રી હરિની કૃપાથી તને પુત્ર પ્રાપ્તિ થશે. પુત્ર પ્રાપ્તિથી તારો સંસાર સુખમય બનશે. માટે હવે બધો શોક છોડી દે અને કોઈ જાતની આસક્તિ રાખ્યા વગર આ સંસારને ભોગવ. આવી રીતે ઉત્તમ વરદાન આપીને
ગરુડજી પોતાના સ્વામી શ્રી હરિ વિષ્ણુને પોતાની પીઠ ઉપર બેસાડી પોતાના ધામ વૈકુંઠ લોકમાં ગયા. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો સુદેવને વરદાન નામનો 15મો અધ્યાય સંપૂર્ણ. તથા દોઢિયાની દક્ષિણા. ત્રંબાવટી નગરીનો રાજા ધર્મસેન ઘણો ધર્મિષ્ઠ હતો. 12 માસ વ્રત તપ કરી દાન પુણ્ય કરે. રાણી પણ ધર્મનું આચરણ કરવા વાળી. રાજાની બધી વાતે સુખ, પણ શેર માટેની ખોટ. પાછળ કોઈ વારસદાર નહીં. એવામાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો. રાજા રાણીએ વ્રત શરૂ કર્યું. રોજ નદીએ નાહવા જાય, કથા વાર્તા સાંભળે અને નિત્ય બ્રાહ્મણોને દાન દક્ષિણા આપે. બધા બ્રાહ્મણો દક્ષિણા સ્વીકારે, પરંતુ એક બ્રાહ્મણ દક્ષિણા ન લે. રાજા બહુ આગ્રહ કરે તો કહે કે છેલ્લા દિવસે લઈશ. બ્રાહ્મણ સાવ કંગાળ હતો, ખાવાનાય સાસા હતા. એવી એની કાયા ખુશ હતી. રાજાએ તેને નક્કી કર્યું કે છેલ્લા દિવસે આ બ્રાહ્મણને 5 સોના મોહર આપીશ. નક્કી કર્યા પ્રમાણે રાજાએ 5 સોના મોહર આપી, પણ બ્રાહ્મણે ન લીધી. એટલે રાજાએ 50 આપી. ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે આ તો ખજાનાનું ધન છે, મને એ ના ખપે. મારે તો પરસેવાની કમાણી જોઈએ. રાજાએ થોડો વિચાર કરી એને બીજા દિવસે બોલાવ્યો. આ બાજુ બ્રાહ્મણી કાગના ડોળે પતિની રાહ જુએ છે. પતિએ ઘરે જઈને વાત કરી કે રાજા કાલે દક્ષિણા આપશે. ત્યારે બ્રાહ્મણી હરખવા લાગી કે રાજા ખાતા ના ખૂટે એટલું ધન તો અવશ્ય આપશે. રાજા સાંજે ફાટ્યા તૂટ્યા વસ્ત્રો પહેરી મજૂરનો વેશ ધરી મહેલના બારણેથી નીકળ્યો અને કામ શોધવા લાગ્યો. પણ એને કાંઈ કામ આવડતું ન હતું. એને રાખે કોણ? ફરતો ફરતો એ લુહારની કોઠે આવ્યો. બહુ કરગર્યો. ત્યારે લુહારે એને ધમણ ફૂંકવા અને દળના ઘા મારવા કહ્યું. આખી રાતની મજૂરી 4 આના નક્કી થઈ. પણ રાજાએ જિંદગીમાં કદી મહેનત કરી ન હતી, તેથી એક ઘડીમાં તો હાંફી ગયો. પરસેવે રેબઝેબ થઈ ગયો. હાથમાં છાલા પડી ગયા. હથોડો ઉચકવાના પણ હોશ ન હતા. લુહારે ખીજાઈને એને દોઢિયું 2 પૈસા આપીને કાઢી મૂક્યો. રાજા લથડિયા ખાતો મહેલે આવ્યો. પરસેવો પાડીને પૈસો કમાવો કેટલો ધોલો લાગ્યો એનું એને ભાન થયું. પલંગમાં પડતા વેત ઊંઘ આવી ગઈ. સવારે બ્રાહ્મણ આવ્યો. રાજાએ પ્રણામ કરીને દક્ષિણામાં દોઢિયું આપ્યું. બ્રાહ્મણે પ્રેમથી દક્ષિણા સ્વીકારી અને રાજાને આશીર્વાદ આપ્યા કે ધન્ય છે રાજા તમને, તમે મને તમારા પરસેવાની કમાણી આપી. ભગવાન તમારી સર્વ મનોકામના પૂર્ણ કરી. ભગવાન પુરુષોત્તમની કૃપાથી ટૂંક સમયમાં તમારે ત્યાં રાજનો વારસદાર જન્મશે. રાહ જોતી બ્રાહ્મણીના હાથમાં દોઢિયું મૂક્યું. બ્રાહ્મણી તો દોઢિયું જોતા જ ભડકી ઉઠી અને રોષે ભરાઈ દોઢિયાને ઘા કરી પતિને ભાંડવા લાગી. મૂરખ વેદ્યો કહીને ઘર ગજાવી મૂક્યું, પણ બ્રાહ્મણનું રૂવાટું ન પરક્યું. બન્યું એવું કે દોઢિયું જઈને તુલસી ક્યારામાં પડ્યું. બીજા દિવસે ત્યાં છોડ ઉગ્યો. થોડા સમય પછી છોડને સિંગો આવી. વિચિત્ર છોડને જોઈ બ્રાહ્મણીને નવાઈ લાગી. તેને સિંગ તોડીને જોયું તો અંદર દાણાની બદલે સાચા મોતી હતા. બ્રાહ્મણી તો હરખાતી પતિ પાસે દોડી ગઈ. બ્રાહ્મણ સમજી ગયો કે આ તો રાજાના પરસેવાની કમાણી ઉગી છે અને પુરુષોત્તમ પ્રભુની કૃપા માનીને સ્તુતિ કરવા લાગ્યો. બ્રાહ્મણ એક મોતી લઈને બજારમાં વેચી આવ્યું. રોકડા 2000 રૂપિયા મળ્યા. પછી તે જોતામાં બ્રાહ્મણ ધનવાન થઈ ગયો. જેના ઘરમાં ધનનું ઝાડ હતું એને સુમણા. બ્રાહ્મણે સદાવ્રત બાંધ્યું. અન્નદાન વસ્ત્રદાન કરવા લાગ્યો. જેમ જેમ લોકોને ખબર પડી તેમ બધા ધનનો છોડ જોવા આવવા લાગ્યા. વાત રાજાના પ્રધાને સાંભળી. પ્રધાન પાકો બદમાશ હતો. તેણે આ છોડને પચાવી પાડવાનો દ્રઢ નિર્ધાર કર્યો અને એ 10 માણસોને લઈને આવ્યો. બ્રાહ્મણના ઘેર આવીને બોલ્યો, હે બ્રાહ્મણ, અમે સાંભળ્યું છે કે તારે ત્યાં રોજ મોતી ઉગે છે ને છોડ છે, સાચી વાત છે? બ્રાહ્મણ તો સાચો જીવા હતો. તેણે સાચી વાત જણાવી દીધી કે આ તો રાજાએ દક્ષિણામાં આપેલો દોઢિયાનો છોડ છે. પ્રધાનની મુરાદ મેલી હતી.
તે છોડ પોતાના ઘરે લઈ જવા ઈચ્છતો હતો. બોલ્યો કે આ છોડના મૂળિયા તપાસવા પડશે. જો દોઢિયું નીકળે તો છોડ તારો, નહીતર રાજાની માલિકીનો. પ્રધાને તો માણસોને હુકમ કર્યો કે છોડના મૂળિયા ખોદી નાખો. માણસો કામે લાગી ગયા. નાનકડા છોડના મૂળિયા ખોદતા વાર કેટલી, પણ તે તો ધર્મનો છોડ હતો. એના મૂળ તો છેક પાતાળે પહોંચે. 10 માણસો થાકીને લોથ થઈ ગયા, પણ મૂળ ન મળ્યા. કોઈએ જઈને આ વાત રાજાને કરી. રાજા તો દોડતો આવ્યો. પેલા તો પ્રધાનને બરાબરનો ધમકાવીને તેને ખબર લઈ નાખી. પછી બંને હાથ જોડીને બ્રાહ્મણીની માફી માંગી. બ્રાહ્મણે રાજાને સાચા મોટી ભેટ ધર્યા. બ્રાહ્મણના આશીર્વાદના પ્રતાપે રાજાના ઘેર પારણું બંધાયું ને 100 સારાવાના થયા. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા એવા સૌ કોઈને પહોંચો.